નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સતત। હું છું આપની સાથે કૃષ્ણા। સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। આજથી ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાશે અને જેથી જ ભાજપના ચૂંટણી પ્રચારનો વિધિવત પ્રારંભ થશે। 3 દિવસ સુધી તમામ 26 બેઠકો પર આ સંમેલન યોજાશે, જેમાં મહેસાણામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહેશે। તો સુરેન્દ્રનગરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી હાજર રહેશે અને ભાવનગરમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહેશે। સુરતમાં પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહેશે। આ સંમેલન સાથે જ ભાજપના ચૂંટણી પ્રચારનો વિધિવત પ્રારંભ કરાશે। મિશન 26 માટે ભાજપ આ સંમેલન કરવા જઈ રહી છે। વિજય સંકલ્પ સંમેલન જે ટિકિટ કપાતા દેવજી ફતેપરા નારાજ થયા છે। સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી તેમની ટિકિટ કપાઈ ગઈ છે। ફતેપરા સમાજના લોકો સાથે બેઠક કરશે અને આ બેઠકમાં આગામી રણનીતિ ઘડવામાં આવશે। તો ભાજપા દ્વારા ગુજરાતની જે 15 સીટો માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી, તેમાં સુરેન્દ્રનગરથી દેવજી ફતેપરાની ટિકિટ કપાઈ ગઈ છે, જેથી તેઓ નારાજ જોવા મળી રહ્યા છે। આ અંગે વધુ માહિતી માટે સુરેન્દ્રનગરથી સંવાદદાતા રાજુદાન ગઢવી આપણી સાથે જોડાઈ ગયા છે। જી રાજુદાન, ટિકિટનું કપાઈ ગઈ છે દેવજી ફતેપરાની અને તેથી તેઓ નારાજ જોવા મળી રહ્યા છે અને જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે, સમાજની બેઠક પણ બોલાવી છે। શું અપડેટ મળી રહી છે? જી, દેવજીભાઈ ફતેપુરા જ્યારે ભારે મતોથી જીત્યા હતા, 2 લાખ વધુ મતોથી જીત્યા હતા અને તેની પણ ટિકિટ કપાતા તેઓ ભારે નારાજ થયા છે। હાલ તો તેમને કોળીની એક બેઠક કોળી સમાજની કરી છે અને ત્યારબાદ તેઓ સંમેલન યોજવા જઈ રહ્યા છે। કહી શકાય કે સૂત્રો તરફથી માહિતી મળે છે કે નારાજ સંસદ સભ્યને બનાવવા પક્ષમાંથી દબાણ આવશે અને બીજું કહી શકાય કે જે પ્રકારે મહેન્દ્ર મુંજપરાને જે ટિકિટ ફાળવવામાં આવી છે તેમની જગ્યાએ તે બિલકુલ ડોક્ટર વ્યવસાય છે અને કહી શકાય કે શિક્ષિત વ્યક્તિ હોવાથી આ માંગ હતી સુરેન્દ્રનગર જિલ્લાની કે શિક્ષિત વ્યક્તિ મળે એ પ્રમાણમાં દેવજીભાઈ ફતેપરાએ પોતાના કાર્ય કર્યા છે, પણ શિક્ષિત ન હોવાથી પોતે હિન્દી સારું બોલી શકતા ન હોય, લોકસભામાં પ્રશ્નો ઉઠાવી ન શકતા। આ બધા જ પ્રશ્નોને સીએમે ધ્યાને લીધા હતા, ત્યારબાદ એમની ટિકિટ કાપવાનું નક્કી થયું હતું। જી રાજુદાન, આભાર આપનો તમામ વિગત માટે। સમાચારમાં આગળ વધીએ। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। 10 બેઠકો પર ભાજપનો પેચ ફસાયો છે। 16 બેઠકોના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે 10 ઉમેદવારોની જાહેરાત બાકી છે, ત્યારે ભાજપની મથામણ છે આ 10 બેઠકો માટે। લોકસભા ચૂંટણીમાં આ વખતે ભાજપે મોટા પાયે ફેરબદલને બદલે અત્યાર સુધી જાહેર કરાયેલી 16 પૈકી 14 બેઠક પર વર્તમાન સાંસદોને જ રિપીટ કર્યા છે અને હવે 10 બેઠકો માટે મથામણ ચાલી રહી છે। તો અંગે વધુ માહિતી માટે સંવાદદાતા મયુર માકડિયા આપણી સાથે જોડાઈ ગયા છે। જી મયુર, જે પ્રમાણે એક ચર્ચા ચાલતી હતી કે આ વખતે 20% જેટલા જે સિટિંગ સાંસદો છે તેમને રિપીટ નહીં કરવામાં આવે, પરંતુ જે જાહેરાત કરવામાં આવી છે તેમાં 14 જેટલા ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે, એટલે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ભાજપ કોઈ રિસ્ક લેવા નથી માંગતી। પરંતુ હવે જે 10 ઉમેદવારોની જાહેરાત બાકી છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ભાજપ ક્યાંક ને ક્યાંક ગડમથલમાં છે। તો શું વિગત મળી રહી છે આ મામલે અને ક્યારે જાહેરાત થઈ શકે છે? કૃષ્ણ, જે રીતે પ્રદેશ ભાજપની આ 26 બેઠકો પર જે મનોમંથન ચાલી રહેલું હતું અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડે સમક્ષ જે રીતે સેન્સની પ્રક્રિયા થયેલી અને ત્યારબાદ જે મનોમંથન થયેલું હતું, ત્યારે તેવું લાગી રહેલું હતું કે ભાજપ તેની જે નો રિપીટ થિયરી છે તેના આધારે પોતાના જે ઉમેદવાર છે તેની પસંદગી કરશે। પરંતુ જે રીતે પ્રથમ ગુજરાતની યાદી અને ત્યારબાદ બીજી જે યાદી આવેલી તેની અંદર 16 જેટલા ઉમેદવારો જાહેર કરવામાં આવેલા અને જેની અંદર 2 ઉમેદવારો જ માત્ર બદલવામાં આવેલા છે। ત્યારે હવે જે 10 ઉમેદવારો જે બાકી છે તેની ઉપર જે પેજ છે તે ફસાયેલો છે। ખાસ કરીને કે બેઠક પ્રમાણે વાત કરવામાં આવે તો પાટણ બેઠક ઉપર ભાજપને હજી સુધી યોગ્ય ઉમેદવાર મળતો નથી। ઠાકોર સમાજની અંદરથી જે કોઈને ટિકિટ આપવી પડશે અને ઠાકોર
સમાજ પ્રભુત્વવાળી આ લોકસભા બેઠક છે ને, આ બેઠક ઉપર હજુ સુધી ભાજપને યોગ્ય જે મુરબ્બીઓ છે તે નથી મળતો અને તે જ કારણોસર તેનો જે પેજ છે તે ફસાયો છે. તે જ રીતે જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતની બીજી મહત્વની બેઠક એવી બનાસકાંઠા બેઠક. બનાસકાંઠા બેઠકની અંદર પણ ચૌધરી સમાજને આ બેઠક આપવી પડે એમ છે અને તે મામલે પણ હવે હજુ પેજ ફસાયેલો છે, કારણ કે વર્તમાન સાંસદ હરિભાઈ ચૌધરી અને આ વખતે તેમની ટિકિટ કપાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અને તે જ કારણોસર બીજો કયો ઉમેદવાર આ બેઠક ઉપરથી લડાવો તે ખૂબ જે રોચક છે અને તેની પર હાલ રાજકીય જે વિશ્લેષણ છે તે ભાજપ દ્વારા ચાલી રહેલું છે. પરંતુ આ બેઠક ઉપર પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી શંકર ચૌધરી અને વર્તમાન રાજ્ય કક્ષાના મંત્રી પરબત પટેલ આ બંનેનું નામ આવે છે, પણ આ બંને આ ચૂંટણી જે લડવાનો પોતે ઇનકાર કરી રહ્યા છે. જી મયુર, આજે ઉત્તર ગુજરાતની મહત્વની બેઠકો છે, પાટણ, બનાસકાંઠા, પંચમહાલની જે બેઠક છે તેના માટે કેટલાક જે ધારાસભ્યો છે અથવા જે મંત્રીઓ છે તેમને પણ ઓફર કરવામાં આવી છે, પરંતુ તેઓ ઇનકાર કરી રહ્યા છે, પોતાનું મંત્રી પદ છોડવા નથી માંગતા. શું આ પણ એક કારણ હોઈ શકે કે ભાજપ અત્યારે મથામણમાં છે? કૃષ્ણ, તમને જણાવી દઉં કે ખાસ કરી અને બનાસકાંઠા બેઠક ઉપર પરબત પટેલ જેઓ વર્તમાન રાજ્ય કક્ષાના મંત્રી છે, પાટણ બેઠક ઉપર દિલીપ ઠાકોર જેઓ વર્તમાન રાજ્ય કક્ષાના મંત્રી છે, તે જ રીતે પોરબંદર બેઠક જે છે, પોરબંદર બેઠક ઉપર કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા આ જે મંત્રીઓ છે તેમને પ્રદેશ ભાજપ દ્વારા ઓફર કરવામાં આવેલી છે કે તમે આ જે લોકસભાની ચૂંટણી છે તે લડો. હજુ સુધી રાષ્ટ્રીય જે પાર્લામેન્ટરી બોર્ડ છે તેના દ્વારા હવે કેવા પ્રકારની આ જે તમામ મંત્રીઓ છે તેમને સૂચના આપવામાં આવેલી છે, તેમને કઈ રીતે મનાવવામાં આવે છે તે જોવાનું રહેશે. પરંતુ સૂત્રો દ્વારા ચોક્કસ માહિતી મળે છે કે આ મંત્રીઓને કહેવામાં આવેલું છે કે તે ચૂંટણીની અંદર ઉતરે અને આ લોકસભાની ચૂંટણી તેઓ મંત્રી પદ છોડી અને લડે. પરંતુ આ મંત્રીઓ જે છે એ પોતાનું મંત્રી પદ નથી છોડવા માંગતા અને આ જે લોકસભાની ચૂંટણી છે તેમાં નથી ભાગ લેવા માંગતા. જી મયુર, આભાર આપનો તમામ વિગત માટે. સમાચારમાં આગળ વધીએ. ભાજપે એક પેટા ચૂંટણી માટે કોંગ્રેસ છોડીને આવેલા 3 ધારાસભ્યોને ટિકિટ આપી છે. ભાજપે જાહેર કરેલા પેટા ચૂંટણીના ઉમેદવારોની ભાજપે કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા ઉમેદવારોને જ ટિકિટ આપી છે, જેમાં જામનગર ગ્રામ્યમાં રાઘવજી પટેલ, ધ્રાંગધ્રામાં પરસોત્તમ સાબરિયા અને માણાવદરમાં જવાહર ચામડાનું નામ જાહેર કર્યું છે. દેશમાં લોકસભાની ચૂંટણી સાથે 34 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી યોજાશે. આ પેટા ચૂંટણીમાં રાજ્યની 5 બેઠકોનો પણ સમાવેશ થાય છે. તો કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં આવેલા પરસોત્તમ સાબરિયાને ભાજપે હળવદ ધ્રાંગધ્રાની પેટા ચૂંટણીમાં મેદાને ઉતાર્યા છે. સાબરિયા થોડા સમય પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા, ત્યારે તેમણે ટિકિટ મળતા ખુશી વ્યક્ત કરી છે અને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. કે આ પક્ષે મને ટિકિટ આપી અને હું ખરેખર એટલો મને ખુશ છું કે આ પક્ષની અંદર કામ કરી અને વિકાસના કામથી માની તે બધું હું કરવા માટે તૈયાર છું. ભાજપે લોકસભા ચૂંટણી માટે વધુ 46 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તો ગુજરાતમાં 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા, જેમાંથી માત્ર એક જ સુરેન્દ્રનગરમાં દેવજી ફતેપરાની ટિકિટ કપાઈ છે. તેમની જગ્યાએ મહેન્દ્ર મુંજપરાને ટિકિટ અપાઈ છે. તો 14 તમામ સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે. અમદાવાદ પશ્ચિમ સહિત અનેક બેઠકો પર સાંસદોની ટિકિટ કપાય તેવી શક્યતા હતી, તેમ છતાં હવે હાઈકમાન્ડે 14 સાંસદોને રિપીટ કર્યા છે. ત્યારે અત્યાર સુધીમાં ભાજપે ગુજરાતની 26 બેઠકોમાંથી 16 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, જેમાં ગાંધીનગર બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણીની ટિકિટ કાપીને અમિત શાહને આપવામાં આવી છે. તો સુરેન્દ્રનગરમાંથી દેવજી ફતેપરાની ટિકિટ કાપી મહેન્દ્ર મુંજપરાને ટિકિટ અપાઈ છે. સૂત્રોનું જો માનીએ તો ભાજપ બાકી રહેલી 10 બેઠકો પર કયા ઉમેદવારોને ટિકિટ આપવી તેને લઈને ભારે મૂંઝવણમાં છે. મધ્ય ગુજરાતમાં પણ ભાજપે નવા ચહેરા પર દાવ રમવાની જગ્યાએ જૂના જોગીઓ પર જ વિશ્વાસ મૂક્યો છે. કેટલાક ઉમેદવારોના પત્તા કપાવવાની ચર્ચા હતી, પરંતુ કોઈ રિસ્ક લેવામાં નથી આવ્યું.
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પરથી સતત 2 વાર ભાજપની બેઠક પર જીતનાર ડોક્ટર કિરીટ સોલંકી પર ફરી પક્ષે વિશ્વાસ મૂક્યો છે. કિરીટ સોલંકી સિવાય આ વખતે પૂર્વ દલિત મંત્રીઓ ટિકિટ આ બેઠક પર માંગી રહ્યા હતા, પણ પસંદગીનો કળશ ફરી એકવાર કિરીટ સોલંકી પર ઢોળાયો. તેઓ શા માટે થયા રિપીટ? તેના કારણ પર નજર કરીએ તો પ્રધાનમંત્રી મોદીની નજીકના નેતાઓમાં તેમનો સમાવેશ થાય છે. સામાન્ય માણસ સાથે મળતાવળો સ્વભાવ છે. વિકાસના કામોને સતત પ્રાથમિકતા આપે છે અને બેસ્ટ સાંસદનો એવોર્ડ પણ મળ્યો છે. 2014માં પ્રથમવાર સાંસદ બનેલા સાબરકાંઠાના સાંસદ નીતસિંહ રાઠોડને ફરી એકવાર તક આપવામાં આવી છે. આ તક તેમને કેમ આપવામાં આવી તેના કારણો પર નજર કરીએ તો 1998માં પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી જીત્યા અને 2 વખત ધારાસભ્યનો અનુભવ ધરાવે છે. ઉત્તર ગુજરાતના સહકારી ક્ષેત્રમાં મોટું નામ છે. ઓબીસી કમિટીના ચેરમેન પણ રહ્યા છે. દેવસિંહ ચૌહાણને ખેડા બેઠક પરથી રિપીટ કરાયા. અમિત શાહની ગુડગુડમાં તેઓ છે. સાંસદ તરીકે તેમની કામગીરી સારી રહી છે. સાથે જ સ્થાનિક સ્તરે મજબૂત સંગઠન બનાવ્યું છે. 2014માં વડાપ્રધાને વડોદરા બેઠક છોડી અને ત્યારબાદ પેટા ચૂંટણીમાં રંજનબેન ભટ્ટને જીત મળી. જોકે રંજનબેનને પણ રિપીટ કરાયા છે. તેમને રિપીટ કરાયાના કારણો પર નજર કરી તો તેમની છબી સ્વચ્છ છે, પ્રજાલક્ષી અભિગમ છે, સ્થાનિક સંગઠનને મજબૂત બનાવનાર નેતા છે, વિકાસના અનેક કામો હાથ ધર્યા છે. દાહોદ બેઠક પર પણ ભાજપે નવા ઉમેદવારની જગ્યાએ જૂના ચહેરા પર જ દાવ રમ્યું છે. ભાજપે જશવંતસિંહ ભાભોરને રિપીટ કર્યા છે. તેની પાછળના કારણ જોઈએ તો તેઓ નિર્વિવાદિત, મજબૂત અને સ્વચ્છ છબી ધરાવે છે. ભાજપ પાસે અન્ય દાવેદારી હતી જ નહીં. દાહોદમાં વિકાસના અનેક કામો કર્યા છે. રિપીટ થિયરી અપનાવવા પાછળ ભાજપનું વ્યૂહ સ્પષ્ટ છે. આગામી ચૂંટણીમાં કમસે કમ ગુજરાતમાં તો ઉમેદવારને બદલે લોકો મોદીના નામે જ ભાજપને મત આપશે તેવી ભાજપની ગણતરી છે. આથી ભાજપે નવા ચહેરાનું રિસ્ક ટાળીને ઉમેદવારો રિપીટ કર્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. લોકસભા ચૂંટણી માટે ભાજપે 15 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, જેમાં દક્ષિણ ગુજરાતની 6 બેઠકો પૈકી 4 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરાયા છે, જેમાં વલસાડ, નવસારી, ભરૂચ અને બારડોલી બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. ભરૂચ શ્રી મનસુખભાઈ વસાવા, બારડોલી શ્રી પ્રભુભાઈ વસાવા, નવસારી શ્રી CR પાટીલ, વલસાડ શ્રી KC પટેલ. ભાજપે ગુજરાતની 26 લોકસભા બેઠક પૈકી 14 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કર્યા, જેમાં દક્ષિણ ગુજરાતની બેઠકોની વાત કરીએ તો 6 બેઠકો પૈકી 4 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરાયા છે, જેમાં વલસાડ બેઠક પર KC પટેલ, ભરૂચ બેઠક પર મનસુખ વસાવા, બારડોલી બેઠક પર પ્રભુ વસાવા અને નવસારી પર CR પાટીલને રિપીટ કરાયા. વલસાડ બેઠકના ઉમેદવારની જો વાત કરીએ તો ડોક્ટર KC પટેલને રિપીટ કરાયા છે. KC પટેલની વલસાડ જિલ્લામાં સૌથી વધારે પકડ છે. તો બીજી તરફ KC પટેલને રિપીટ કરવા પાછળ સ્થાનિક રાજકારણ પણ જવાબદાર છે, જેમાં KC પટેલનો ભાજપમાં અન્ય કોઈ વિકલ્પ જ નથી. જે ગરીબલક્ષી યોજનાઓ છે એ ગરીબ લોકોને લાભ મળે અને વિકાસ, સૌનો સાથ, સૌનો વિકાસ, એ મુદ્દાને લઈને અમે લોકો પાસે જઈએ છીએ. જો સાહેબ, ગઈ વખતે 2,08,000 ઉપરની લીડ હતી. આ વખતે કેટલી લીડ રહેશે? 3 લાખના ઉપર મતોથી અમે જીતીશું. નવસારી બેઠક પર પહેલા કોઈ કોળી ઉમેદવારને ટિકિટ આપવાની અટકળો ચાલતી હતી, પરંતુ આ બેઠક પર ભાજપે CR પાટીલને ત્રીજી વાર રિપીટ કર્યા. CR પાટીલ નવસારીમાં સૌથી વધુ લોકપ્રિય ચહેરો છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં CR પાટીલે અનેક વિકાસના કામ કર્યા છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે CR પાટીલ નરેન્દ્ર મોદીની સૌથી નજીકના નેતા છે. ત્યારે બેઠક પર અન્ય કોઈ ઉમેદવારને ટિકિટ આપીને ભાજપ કોઈ જોખમ ન જ લે. પાર્ટીનો ઉમેદવાર તરીકે હું ફક્ત જીતવા માટે લડું છું. જે કઈ લીડ ગયા વખતે પણ મળી છે અમારા પાર્ટીના કાર્યકર્તાઓના તાકાતના આધારે મળી છે. CR પાટીલના કારણે કોઈ લીડ મળી નથી. ચોક્કસ જે રીતે કોળી સમાજની ટિકિટની માંગણી હતી અને CR પાટીલને ટિકિટ આપી છે, તો કેટલી ચુનૌતી રહેશે ચૂંટણીમાં? કોળી સમાજે ફક્ત સમાજને ટિકિટ મળવી જોઈએ એવી માંગણી કરી. એમણે કોઈ ઉમેદવારનું નામ નથી આપ્યું. એમણે મારો કોઈ વિરોધ કર્યો નથી. અને કોળી સમાજના સૌ આગેવાનોને ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ મને આ છેલ્લા 3-4 દિવસમાં મળીને પોતાનો વિશ્વાસ મારામાં વ્યક્ત કર્યો છે. એ ખૂબ આક્રમકતાથી મારી સાથે રહેશે અને ભરપૂર કામ મેં કરશે એવો મને વિશ્વાસ છે. ત્યારે બારડોલી બેઠકની વાત કરીએ તો આ બેઠક પર ભાજપે પ્રભુ વસાવાને ફરી રિપીટ કર્યા. ભાજપમાં બારડોલી બેઠક પર કોંગ્રેસના કોઈ ઉમેદવારને ટક્કર આપવા માટે પ્રભુ વસાવા મજબૂત ચહેરો છે. તેમજ પ્રભુ વસાવાનું આદિવાસી સમાજમાં મોટું નામ છે. આદિવાસી વિસ્તારમાં તેઓ સારી પકડ ધરાવે છે.
આથી આદિવાસી સમાજના મત અંકે કરવામાં પ્રભુ વસાવા ભાજપને ઘણો ફાયદો પહોંચાડી શકે તેવો ચહેરો છે. તો ભરૂચ બેઠક પર ભાજપે મનસુખ વસાવાને ફરી ટિકિટ આપી છે. મનસુખ વસાવાને સતત 6ઠ્ઠી વાર રિપીટ કરાયા. તેઓ સતત 4 ટર્મથી સાંસદ છે. મનસુખ વસાવા 1994 થી સ્થાનિક રાજકારણથી લઈને દિલ્હી સુધીનો બહોળો અનુભવ ધરાવે છે અને મોદી સરકારમાં મંત્રી હોવાથી તેઓ પીએમ મોદીના નજીકનો હોવાનું મનાય છે. આદિવાસી સમાજમાંથી આવતા હોવાથી તેમનું આદિવાસી સમાજમાં વર્ચસ્વ છે. આથી અહીં અન્ય કોઈ ઉમેદવારને રિપીટ કરી ભાજપ જોખમ લેવા નહોતું માંગતું. ત્યારે હવે ગુજરાતની અન્ય 10 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત બાકી છે. મોટા ઉલટફેર થઈ શકે તેવી શક્યતા છે, કારણ કે ભાજપ તમામ 26 બેઠકો પર કબજો યથાવત રાખવા માંગે છે. ન્યૂઝ 18 ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી. અમદાવાદમાં યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. સાબરમતી નદીમાંથી યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવ્યા છે. બંને હાથમાં રૂમાલ બાંધીને આપઘાત કર્યો છે. એનઆઈડીના પાછળના ભાગેથી આ બંને મૃતદેહ મળી આવ્યા છે અને બંને પ્રેમી પંખીડા હોવાનું અનુમાન છે. આ મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી. સાબરમતી નદીમાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા છે. બંને હાથમાં રૂમાલ બાંધીને આપઘાત કર્યો હતો. એનઆઈડીના પાછળના ભાગેથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા છે અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બંને પ્રેમી પંખીડા છે. તો આ હતા અત્યાર સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.